સુરત શહેરની વિવિધ શાળાઓમાં સીબીએસઈ બોર્ડ ધોરણ 12ના પરિણામને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તેમાં સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ સ્કૂલનું પરિણામ ઝળહળતું રહ્યું છે। વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રદર્શન કરતા શાળા પરિવારનું ગૌરવ લાગણી અનુભવી રહ્યું છે। સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમનું ઓલ ઓવર પરિણામ 100% રહ્યું છે। કોમર્સ વિભાગમાં A1 ગ્રેડમાં 7 અને A2 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જ્યારે સાયન્સ વિભાગમાં A1 ગ્રેડમાં 5 અને A2 ગ્રેડમાં 14 વિદ્યાર્થીઓએ બાજી મારી હતી। આમ બંને વિભાગ મળીને કુલ 12 વિદ્યાર્થીઓએ A1 અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ધોરણ 12 સાયન્સમાં નીર વાઘાણીએ 95.6% મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે ધોરણ 12 કોમર્સમાં વિવા ભીમાણીએ 96% સાથે ટોપ સ્થાન મેળવ્યું હતું। પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। વિદ્યાર્થીઓની સફળતા માટે શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય શ્રી મનજીતસિંહ સુહાગ, વોઇસ પ્રિન્સિપલ શિલ્પાબેન લાખાણી દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી। मेरा नाम मंजीत सिंह सुहाग है। मैं संस्कार तीर्थ ज्ञानपीठ में सीबीएसई डिपार्टमेंट में एज ए प्रिंसिपल काम कर रहा हूँ। आज हमारे 12वीं कक्षा का रिजल्ट आया है और वी आर रियली वेरी हैप्पी विद दिस। और हमारे यहाँ पे A1 12 बच्चे और A2 19 बच्चे आए हैं। हमारे साइंस विभाग की बात करते हैं तो हमारा जो टॉपर बच्चा है वो 95.6% के साथ नीर वाघानी फर्स्ट पोजीशन पे है एज ए स्कूल टॉपर। और हम कॉमर्स विभाग की बात करें तो हमारे यहाँ पे विवा भीमानी 96% के साथ स्कूल टॉपर में है कॉमर्स विभाग में। और हम इस रिजल्ट से बहुत खुश हैं और इसका श्रेय हम पूरा हमारे बच्चों को, उनके टीचर्स को, हमारी वाइस प्रिंसिपल और हमारे पेरेंट्स और खासकर हमारी मैनेजमेंट को, जो हमेशा 9 साल से मुझे सपोर्ट कर रही है और एक बेहतर रिजल्ट देने में हमें बहुत हेल्प कर रही है। थैंक यू। મારું નામ પલ વરાસરા છે। મારા 91% આવ્યા છે। હું સંસ્કાર તીર્થમાં ભણેલી છું। આ મારા જેટલા પણ પર્સન્ટેજ છે હું એનો ક્રેડિટ મમ્મી ડેડી મતલબ મારા પેરેન્ટ્સ અને અમારા સ્કૂલના ટીચર્સને દઈશ, અને ઇવન મારા ફ્રેન્ડ્સને છે ને મારા હર ટાઈમ પર સપોર્ટ કર્યો અને મારા બધા ડાઉટ સોલ્વ કર્યા। બહુ સારી મહેનત કરાવી છે, બધા બહુ ટેસ્ટ લીધી, બધા ડાઉટ સોલ્વ કરાવ્યા, બધું બહુ પરફેક્ટલી કર્યું છે। બહુ સારું મેનેજમેન્ટ હતું। મેઇનલી 2 થી 3 કલાક પણ રેગ્યુલરલી કરતી। મારે કોમ્પ્યુટરમાં આગળ એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે। મારું નામ લક્ષ બલક છે। હું સંસ્કાર તીર્થમાં અભ્યાસ કરી રહ્યો છું। મારા 95.20% છે અને હું આ મારી સફળતાનો શ્રેય પહેલાં તો પોતાને જ આપીશ, કેમ કે સૌથી વધુ મહેનત તમારી પોતાની હોય। બીજા ગમે એટલું કહી દે, પણ જ્યાં સુધી તમે મહેનત ન કરો ત્યાં સુધી રિઝલ્ટ ન આવે। બીજો શ્રેય હું મારા માતા પિતાને આપીશ, કેમ કે તેને મારી તબિયતનું ધ્યાન રાખ્યું છે, મને હંમેશા સપોર્ટ આપ્યો છે કે તું હંમેશા આગળ વધ, ગમે એ મારું ડિસિઝન હોય હંમેશા સપોર્ટ કર્યો છે મને। અને ત્રીજું શ્રેય, અને લગભગ સૌથી મોટું કહી શકો તો હું સ્કૂલને આપીશ, કેમ કે મને કોઈ પણ બીમારી થઈ હોય તો રજા આપતી, મને કોઈ પણ પરીક્ષા દેવા જવી હોય તો થોડીક છૂટ આપતી, બધા હું સ્કૂલને શ્રેય આપીશ। અને ભણાવવામાં એને કોઈ પણ કસર નથી છોડેલી। બધી રીતે હું કહીશ કે સંસ્કાર તીર્થે મારો પૂરો સપોર્ટ આપ્યો છે। હું આગળ જઈને એન્જિનિયર બનવા માંગુ છું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।